કે તમને કોઈ ભાષા નથી આવડતી અને તમને એમ કહેવામાં આવે કે ના ભાઈ હવે આ ભાષામાં જ વાત કરવાની છે અને એના સિવાય કામ નહીં ચાલે ને એટલું જ નહીં તમારી ભાષામાં ભણાવવાનું પણ છે તો હાલત કેવી થાય। આવી હાલત રાજ્યના શિક્ષકોની થઈ છે કારણ કે ફેરબદલી કેમ્પ ચાલી રહ્યા છે અને એમાં અલગ અલગ જે ભાષા ન આવડતી હોય એ માધ્યમમાં શિક્ષકોની બદલી કરવામાં આવી રહી છે અને આ જિલ્લા શિક્ષક સંઘ દ્વારા અને અન્ય સમિતિઓ દ્વારા એનો ઉગ્ર અવાજે વિરોધ કરવામાં આવ્યો છે કારણ કે જે ભાષા જ ન આવડતી હોય એ ભાષાના માધ્યમમાં જો એમને મૂકી દેવામાં આવે તો એ શિક્ષકો બાળકો ભણે શું। રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લા ફેરબદલીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। એમાં 29 શિક્ષકો એ ભાગ લીધો હતો અને 35 શિક્ષકોએ ગુજરાતી માધ્યમમાં પોતાની પસંદગી ઉતારી હતી। ત્યાર પછી અધર માધ્યમમાં 4 શિક્ષકોએ પોતાની શાળાઓ પસંદ કરી હતી।